આજે અષાઢી બીજના પાવન અવસરે રણવાવ તાલુકાના રાણાકંડોળા ગામે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લીરબાઈ માતાજીના મંદિરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રાણાવાવ તાલુકાના રાણાકંડોળા ગામે આવેલ શ્રી લીરબાઈ માતાજીનું મંદિર ભક્તો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે। કેસવાલા પરિવાર દ્વારા 7મી પેઢીથી અહીં માતાજીની નિયમિત પૂજા અર્ચના કરવામાં આવે છે। લોકવાયકા મુજબ પોરબંદરના રાજવી પરિવાર સાથે માતાજીનો વિશેષ સંબંધ રહ્યો હતો અને રાજવી પરિવારે માતાજીને ભક્તિ સમર્પણ રૂપે રાણાકંડોળા ખાતે જગ્યા અર્પણ કરી હતી। ત્યારબાદ માતાજીએ મીણસાર નદીના કિનારે જપ તપ ભક્તિ અને લોકસેવાનું જીવન વિતાવ્યું હતું, તેમજ અહીં જ જીવંત સમાધિ લીધી હોવાનું માનવામાં આવે છે। અષાઢી બીજના દિવસે આ સ્થળે વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી પોરબંદર સહિત વિવિધ વિસ્તારમાંથી હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડે છે। અનેક શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને મંદિરે પહોંચે છે। માર્ગમાં સેવાભાવી લોકો દ્વારા ચા, નાસ્તો, પાણી અને ઠંડા પીણાના સ્ટોલ ઊભા કરી યાત્રાળુઓની સેવા કરે છે। ભક્તો શ્રીફળ, નારિયેળ, અગરબત્તી અને મીઠાઈ અર્પણ કરીને પોતાની માનતા પૂર્ણ કરે છે। મંદિર ખાતે દિવસભર પ્રસાદી વિતરણ, મહિલાઓ દ્વારા સત્સંગ તેમજ બપોર બાદ રાસ ગરબા સહિતના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જય લીરબાઈમાં આજે અષાઢ સુદ બીજ એટલે ભગવાન જગન્નાથજીનો રથયાત્રાનો દિવસ। એટલે જગન્નાથપુરીમાં રથયાત્રા નીકળે છે, અમદાવાદમાં રથયાત્રા નીકળે છે, એવી જ રીતે પરબધામમાં અષાઢી બીજ ઉજવાય છે। અને એવું જ અમારું સૌરાષ્ટ્રનું ઘરેણું એટલે મા સતી લીરબાઈમાં કંડોળા મુકામે જીવતા સમાધિ લીધેલ છે। અને કંડોળા મુકામે આજે બીજના દિવસે અતિ માનવ મેળામણો ઉમટી પડ્યો છે અને ભોજન અને ભજન આ સમન્વય થાય છે। અહીં રસ્તામાં માણસો અમુક ગામડે આજુબાજુના ગામડાઓમાંથી ચાલીને આવે છે, તો રસ્તામાં પાણીના પરબ, ચા પાણીની વ્યવસ્થા ગામડે ગામડે રસ્તામાં રોડ ઉપર પણ કરેલ છે। અને માં લીરબાઈમાં અહીં જીવતા સમાધિ લીધેલ છે, તો એના અનુસંધાને અહીં બહુ મોટો મેળો ભરાય છે। કંડોળા ગામમાં અતિ માણસનો મેળાવડો જામે છે અને માતાજીની ધામધૂમપૂર્વક આરતી અને ભજન ભાવ અને ભોજનની વ્યવસ્થા કરેલ છે। આજે રાણાકંડોળા ગામની અંદર અષાઢી બીજમાં લીરબાઈ માતાજીની કેસવાલા કુરમા થઈ ગયા, એમના પૂજારી શ્રી મહાદેવ ભગત વેજાભાઈ કેસવાલા અમારી આજે 7મી પેઢી છે અને દર વખતે આ રીતે માનવ મેળો ઉભરાય, માનતાઓ ઘણી બધી આવે અને ભોજન ભજન અવિરત ચાલુ હોય। ત્યારે હું રાણાકંડોળા ભજન મધ્યમાંથી રામદેવભાઈ જેસાભાઈ કેસવાલા બોલું છું અને માના ગુણ તો જેટલા ગાવ એટલા ઓછા છે ભાઈ। માના પરચાનો કોઈ પાર નથી, અપરંપાર પરચા છે। અમારા ભોજરાજ જે રાણા સાહેબ બાપુના વખતમાં એને ઘીની અડગ હતી, ઘી પીતા તો ઉલટી થઈ જતી અને માધવપુર મેળામાં જઈ મા લીરબાઈ ગયા અને ઘી પીરસવા ગયા અને માતાજીએ એક તાંહરી ઘી પાઈ અને ભોજરાજ પ્રસન્ન થયા અને ભોજરાજે કીધું કે માગો માતાજી શું જોઈએ? તો માતાજી કે મારે રાણાકંડોળા ગામ પસંદ પડ્યું, મીણસારનો કાંઠો એવી રોડી નદી વહી જાય અને ત્યાં મારે વસવાટ કરવો। એટલે રાણા સાહેબ લોકોએ કીધું કે જેટલી માગો એટલી ભોમ તમારી અને 4 હાથીની જગ્યા માગી અને માતાજી અહીં કંડોળામાં આવ્યા। 35 વર્ષ સુધી જીવતા પૂજાણા અને પછી સમાધિ લીધી ના આ 151 વર્ષ થઈ ગયા, 50 વર્ષ પૂરા થઈ ગયા હતા ને 103 ઉજવાના હતા, એના માથે પાછા 5-6 મહિના થઈ ગયા। એટલે આવો રૂડો અવસર પાછો મળે